કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના સાયરા યક્ષ ખાતે સૌથી મોટા અને મિની તરણેતર યક્ષ 72 કર્કવૃતના ભાતીગળ મેળાનો આજરોજ પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ પ્રારંભ કરાવ્યો હતો. કચ્છના સૌથી મોટા લોકમેળાનો પ્રારંભ કરાવતા પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ આનંદ સાથે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ ભી વિરાસત ભી ના ધ્યેય સાથે લોકમેળાઓને જીવંત બનાવી રાખવાનું કાર્ય ગુજરાત સરકારે કર્યું છે. પ્રવાસન મંત્રીશ્રીએ લોકમેળાને ખુલ્લો મૂકીને જણાવ્યું હતું કે લોકમેળાઓ આપણી સંસ્કૃતિ ટકાવી રાખવાનું માધ્યમ બન્યા છે. કચ્છના મિની તરણેતર, મોટા યક્ષ જેવા અનેક લોકમેળાઓ નાગરિકોને મનોરંજન સાથે રોજગારી પૂરી પાડી રહ્યા છે. માધવપુર મેળો હોય, તરણેતર મેળો હોય કે પછી યક્ષનો મેળો હોય, રાજ્ય સરકાર હંમેશા સ્ટોલ, હરીફાઈ આયોજન, મલ્ટીમીડિયા શો, ગ્રામીણ ઓલિમ્પિક જેવા વિવિધ આયોજનો થકી તેમાં સહભાગી બની છે. કચ્છમાં પર્યટનના વિકાસ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે તેમ જણાવીને પ્રવાસન મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે કચ્છ કુદરતી સંપદાઓથી ભરપૂર એક ઐતિહાસિક જિલ્લો છે. રાજ્ય સહિત દેશ વિદેશમાંથી પ્રવાસીઓને આકર્ષવાની ક્ષમતા કચ્છ જિલ્લામાં છે. કચ્છ જિલ્લામાં પ્રવાસનનો ઉત્તરોત્તર વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા લખપત કિલ્લા ઉપર કાયમી રોશની તેમજ અન્ય સુવિધાઓ, ટપકેશ્વરી પરિસરનો વિકાસ, પિંગલેશ્વર બીચ ખાતે સુવિધાઓ, અંજાર જેસલ તોરલ સમાધિ સ્થળ નવીનીકરણ, માતાના મઢ પરિસર નવીનીકરણ, ધોળાવીરા ખાતે બ્યુટિફિકેશન પ્રોજેક્ટને શરૂ કરવામાં આવ્યા છે. કચ્છના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ પ્રવાસન મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. કચ્છના વર્તમાન વિકાસ અંગેનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપીને પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે કચ્છનો સર્વાંગી વિકાસ થાય એ વડાપ્રધાનશ્રીની પ્રાથમિકતા રહી છે. કોરી ક્રીક ખાતે સીમા દર્શન થકી બોર્ડર ટુરિઝમનો વિકાસ, સ્મૃતિવન મ્યુઝિયમ અને ગ્રીન ઉર્જા માટે 30 ગીગાવોટનો રિન્યુએબલ એનર્જી પાર્ક સહિતના પ્રકલ્પોને પ્રવાસન મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીની કચ્છને ભેટ ગણાવ્યા હતા. મોટા યક્ષ મેળાનો વ્યાપ વધે અને કચ્છી સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે યક્ષ મંદિરના પરિસરના વિવિધ વિકાસલક્ષી કામો માટે પ્રવાસન મંત્રીશ્રીએ રૂ.10 કરોડની ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત કરી હતી. આ ગ્રાન્ટમાંથી યક્ષ મંદિર પરિસરમાં રેસ્ટ રૂમ, સ્ટેજ સુવિધા, ડ્રેનેજ લાઇન અને અન્ય જરૂરી લોક ઉપયોગી સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે તેમ પ્રવાસન મંત્રીશ્રીએ જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન કરતાં કચ્છ મોરબી